અમે પથ્થરનો સર્વે કરીએ છીએ. તો મેં કીધું પથ્થરનો સર્વે કરતા હોય તો તમને કોની પરમિશન આપી? અમારી જાનના જોખમે અમે અમારી મિલકત નહીં જવા દઈએ, અમારા બાળ બચ્ચા. લાઇમસ્ટોન સર્વેને લઈ ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. જમીનમાં સર્વે કેમ તેવા સવાલો પણ ખેડૂતોએ ઉભા કર્યા. જૂનાગઢના માંગરોળમાં કે જ્યાં લાઇમસ્ટોન સર્વે મુદ્દે 400 જેટલા ખેડૂતો રાત્રે એકત્ર થયા હતા. વાત કરીએ જૂનાગઢના માંગરોળની અંદર કે જ્યાં લાઇમસ્ટોનને લઈ સર્વેની કામગીરીની શરૂઆત થતાં જ ખેડૂતો છે તે દોડતા થયા છે. જૂનાગઢના માંગરોળમાં લાઇમસ્ટોન સર્વેનો મુદ્દો છે તે ગરમાયો. લાઇમસ્ટોન સર્વેને લઈ ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. 400 જેટલા ખેડૂતો રાત્રે એકઠા થઈ અને દોડધામ મચી હતી. ખાનગી કંપની દ્વારા સર્વે કરાતો હોવાની વાત પણ ચર્ચામાં આવી. સર્વેની જાણ થતાં ખેડૂતોમાં ભારે હોબાળો થયો. જાણ સમિતિ વગર જમીનમાં સર્વે કેમ તેવા સવાલો પણ ખેડૂતોએ ઉભા કર્યા. સર્વે માટે સરકારની મંજૂરી છે કે નહીં તે પણ ખેડૂતોએ સવાલો કર્યા. ભવિષ્યમાં ખાણકામથી જમીન ગુમાવવાની પણ ખેડૂતોને ભીતિ છે, ત્યારે સર્વેની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની પણ ખેડૂતોએ માંગ કરી. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય ન લેવાવો જોઈએ તેવી પણ રજૂઆત છે તે કરવામાં આવી. જૂનાગઢના માંગરોળમાં કે જ્યાં લાઇમસ્ટોન સર્વે મુદ્દે 400 જેટલા ખેડૂતો રાત્રે એકત્ર થયા હતા. ખાનગી કંપની દ્વારા સર્વે કરાતો હોવાની વાત છે તે પણ ચર્ચા રહી છે. અને જાણ સમિતિ વગર જમીનમાં સર્વે કેમ, સર્વે માટે સરકારની મંજૂરી છે કે કેમ, અને ભવિષ્યમાં ખાણકામની જમીન ગુમાવવા માટે પણ ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે. સર્વેની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની પણ ખેડૂતોએ માંગ કરી. આજે માનખેત્રા મુકામે માંગરોળ તાલુકાના દરેક ગામના આગેવાન ખેડૂતો અને ખેડૂતો માનખેત્રા એકઠા થયા છે. એ માંગરોળ તાલુકાના ગામડાની અંદર એક સર્વે હાલે છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, અને એ કયા એરિયામાં પથ્થર છે એના માટે એ સર્વે કરતા હતા. ત્યારે અમને જાણ થઈ એટલે અમે એમને અટકાવ્યા કે ભાઈ આ શેનો સર્વે હાલે છે? તો કે ભાઈ અમે પથ્થરનો સર્વે કરીએ છીએ. તો મેં કીધું પથ્થરનો સર્વે કરતા હોય તો તમને કોની પરમિશન આપી? મામલતદારશ્રીએ આપી છે, ડેપ્યુટી કલેક્ટરશ્રીએ આપી છે, કે કલેક્ટરશ્રીએ આપી છે, કે ખાણ ખનીજવાળાએ આપી છે, કે મહેસૂલવાળાએ આપી છે? તો એ કે અમને કોઈ પરમિશન આપી નથી. અમને તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એજન્સીને કામ સોંપ્યું છે એટલે અમે કામ કરીએ છીએ. તો મેં કીધું ભાઈ આ સર્વે તમે બંધ કરો છો. અહીંયા આ વિસ્તારની અંદર આ ફળદ્રુપ જમીન છે, બાગ બગીચા આવેલા છે, અને 2-5 વીઘાથી કોઈ ખેડૂત પાસે વધારે જમીન નથી, અને 15-20 કુટુંબનું ભરણ પોષણ આ 2-5 વીઘા ઉપર થાય છે. નાળિયેરી, ચીકુ, આંબા ના બગીચાઓ આવેલા છે, જેને કારણે એનું આજીવિકા ચાલે છે. અમારી પાસે કોઈ નાના મોટા એવા કોઈ ઉદ્યોગ નથી કે જેથી અમે અમારો ગુજરાન ચલાવી શકીએ. કે આ વિસ્તારની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે સર્વે હાલે છે એ બંધ થવો જોઈએ અને અટકાવવો જોઈએ. અને કદાચ અટકાવશે નહીં તો આંદોલન કરવું પડશે, તો આંદોલન કરશું. અને જે કરવું પડશે એ માંગરોળ તાલુકાના દરેક ગામના આગેવાનો ખેડૂતો એ આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ. ઓકે, આવતીકાલે શું છે? આવતીકાલે અમે મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપવાના છે, અને અમારો સંદેશો સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી જાય એવા અમારા પ્રયત્નો રહેશે. દેવરાજ ભામા કરમટા, ગામ માનખેત્રાનો સામાન્ય ખેડૂત છું. અને માનખેત્રા ગામની અંદર આ જે તે પથ્થરનો ને હાથે દિલ્હી સરકારે જે પ્રોજેક્ટ બહાર પાડીને જે માપણીને જે નકશાને બનાવી ખેડૂતોને આજીવિકા લૂંટવાનો જે ધંધો કરે છે એ અમે ખેડૂતો કોઈ પણ ભોગે અમે નહીં થવા દઈએ. અમારી જાનના જોખમે અમે અમારી મિલકત નહીં જવા દઈએ. અમારા બાળ બચ્ચા 15-20 જણા ઘરના સભ્ય, તો અમારો એના ઉપર નભાવવું હોય. ખેતરના અંદર નારેળિયું હોય, મકાનો હોય, અમારે રેસિડેન્ટ ક્યાં કરવો, કેના ઉપર નભાવ કરવો, આવી રીતના અદાણી અંબાણી કોઈના પર એ લોકો જો આપશે તો અમે કોઈ પણ ભોગે નહીં હાલવા દઈએ. છતાં અમે છેલ્લે કંઈ પણ નહીં થાય તો અમે ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરશું. ને એથી વિશેષ એ પણ કરવું પડશે, ક્યાંય પણ સરકારના દિલ્હી સુધી જવું પડશે તો અમે જાશું.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.